કેમ છો? ઘણીવાર ગણિતમાં મોટા મોટા અપૂર્ણાંક જોઈને થોડો ગભરાટ થાય છે, ખરું ને? પણ ચિંતા ન કરો, આજે આપણે એ જ મોટા અને અઘરા લાગતા અપૂર્ણાંકોને એકદમ નાના અને સહેલા બનાવવાની રીત શીખવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સારું, ચાલો ને એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. જરા સ્ક્રીન પર જુઓ તો, શું 8/16 અને 1/2 આ બંને સરખા છે? એટલે કે કોઈ વસ્તુના 16માંથી 8 ભાગ લઈએ તો શું એ જ વસ્તુનો અડધો ભાગ કહેવાય? જરા વિચારો, આનો જવાબ આપણને આગળ મળશે. તો આજે આપણે બરાબર શું કરવાના છીએ? આપણે અપૂર્ણાંકોને એમના સૌથી સરળ એટલે કે સૌથી નાના રૂપમાં ફેરવતા શીખીશું. ગણિતની ભાષામાં આને કહેવાય છે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું. ભલે નામ થોડું અઘરું લાગે, પણ કામ એકદમ સહેલું છે. આને સમજવા માટે ચાલો આપણે ચોકલેટનું ઉદાહરણ લઈએ. કોણે ન ભાવે? ધારો કે એક ચોકલેટના 16 સરખા ટુકડા છે. હવે જો એમાંથી 8 ટુકડા કોઈ ખાઈ જાય તો કેટલી ચોકલેટ ખાધી કહેવાય? બરાબર, અડધી ચોકલેટ. એનો મતલબ કે 16માંથી 8 ટુકડા એટલે અડધું જ થયું. અને બસ આ જ તો આખા ખેલની મુખ્ય વાત છે. 8/16 અને 1/2 ભલે દેખાવમાં સાવ અલગ લાગે, પણ એમની કિંમત, એમનું મૂલ્ય તો એક જ છે. એટલે અપૂર્ણાંકને સરળ બનાવવાનો અર્થ બીજું કંઈ નહીં, પણ એ જ કિંમત માટે એક વધારે સહેલું અને નાનું નામ શોધવાનો છે. પણ સવાલ એ થાય કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? શા માટે આપણે અપૂર્ણાંકને સરળ બનાવવા પડે? કારણ કે સાદી ભાષામાં કહીએ તો જે સરળ છે એ જ સારું છે. જુઓ, જ્યારે કોઈ અપૂર્ણાંક એના નાના રૂપમાં હોય ને, ત્યારે એને સમજવો બહુ સહેલો પડી જાય છે. એના પર ગણતરીઓ પણ ફટાફટ થાય છે. અને હા, સૌથી અગત્યની વાત, સ્કૂલમાં કે પરીક્ષામાં ગણિતના શિક્ષકો હંમેશા જવાબ એના સૌથી સરળ રૂપમાં જ માંગતા હોય છે. એટલે આ શીખવું તો જરૂરી છે જ. તો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એવી તે કઈ રીત છે, કયો જાદુ છે, જેનાથી કોઈ પણ અપૂર્ણાંકને એકદમ સરળ બનાવી શકાય? આના માટે ફક્ત 3 સહેલા સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, એક એવી સંખ્યા શોધો જેના ઘડિયામાં ઉપરની સંખ્યા એટલે કે અંશ અને નીચેની સંખ્યા એટલે કે છેદ બંને આવતા હોય. બીજું, એ સંખ્યા વડે ઉપર અને નીચે બંનેને ભાગી નાખો. અને ત્રીજું, આ જ પ્રોસેસ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમને એવી કોઈ સંખ્યા ન મળે જે બંનેને ભાગી શકે. બસ આટલું જ છે. ખાલી વાતો કરવાથી તો નહીં સમજાય. ચલો ને સાથે મળીને એક ઉદાહરણ ગણીએ. આપણે 12/18 સરળ બનાવીશું. તૈયાર? તો આ રહ્યો આપણો અપૂર્ણાંક 12/18. ચાલો આના પર કામ કરીએ. હવે આપણું પહેલું પગલું. ચાલો વિચારીએ, એવી કઈ સંખ્યા છે જેના ઘડિયામાં 12 અને 18 બંને આવે? જો તરત જ કોઈ મોટી સંખ્યા યાદ ન આવે ને, તો હંમેશા 2 થી શરૂઆત કરવાની. શું 12 અને 18 બંનેને 2 વડે ભાગી શકાય? હા, બિલકુલ, બંને બેકી સંખ્યા છે. તો ચાલો 12/2 કરીશું તો મળશે 6 અને 18/2 કરીશું તો મળશે 9. તો આપણને એક નવો અને પહેલા કરતાં થોડો સરળ અપૂર્ણાંક મળ્યો. 6/9. પણ શું અહીં આપણું કામ પૂરું થઈ ગયું? શું આ આખરી જવાબ છે? શું 6 અને 9ને હજી પણ કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે? ચાલો ફરીથી વિચારીએ. એવી કઈ સંખ્યા છે જેના ઘડિયામાં 6 અને 9 બંને આવે? 2 થી તો કામ નહીં ચાલે, કારણ કે 9ને 2 વડે ન ભગાય. તો પછી 3 વિશે શું વિચાર છે? અરે વાહ! 3ના ઘડિયામાં તો 6 અને 9 બંને આવે છે. 3 દુ 6 અને 3 તેરી 9. તો ચાલો 6ને 3 વડે ભાગીએ તો આપણને મળશે 2 અને 9ને 3 વડે ભાગીએ તો આપણને મળશે 3. અને આ મળી ગયો આપણો અંતિમ જવાબ, 2/3. હવે એક સિવાય એવી કોઈ સંખ્યા નથી જે 2 અને 3 બંનેને ભાગી શકે. તો જોયું, આપણે 12/18ને સફળતાપૂર્વક એના સૌથી સરળ રૂપમાં ફેરવી દીધું છે. શાબાશ! હવે આ આખી પ્રક્રિયાનો જે સાર છે, જે એક નિયમ હંમેશા યાદ રાખવાનો છે, એના પર એક નજર નાખી લઈએ. જો કોઈ પૂછે કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું, તો એનો સીધો સાદો અર્થ એ છે
કે જ્યારે અપૂર્ણાંકના ઉપર અને નીચેના અંકોને એક સિવાય બીજી કોઈ પણ સરખી સંખ્યા વડે ભાગી ન શકાય ત્યારે એ અપૂર્ણાંક એના સૌથી સરળ રૂપમાં છે એમ કહેવાય. અને આ છે એ સોનેરી નિયમ જે ક્યારેય નથી ભૂલવાનો. તમે જે પણ પ્રક્રિયા, જે પણ ભાગાકાર ઉપરની સંખ્યા એટલે કે અંશ સાથે કરો, એ જ પ્રક્રિયા તમારી નીચેની સંખ્યા એટલે કે છેદ સાથે કરવી જ પડે. આ સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. જે ઉપર એ જ નીચે. તો હવે આ રીત સમજાઈ ગઈ છે ખરું ને? તો ચાલો હવે પ્રેક્ટિસ કરવાનો વારો. શું 20/50ને એના સૌથી સરળ સ્વરૂપમાં ફેરવી શકાય? અહીં થોડીવાર અટકીને જાતે પ્રયત્ન કરી જુઓ. યાદ રાખજો, ગણિત પ્રેક્ટિસ કરવાથી જ પાક્કું થાય છે.